નમસ્તે બાળકો, ગુડ આફ્ટરનૂન. આજે આપણે ધોરણ 7માં ગણિત એમાં આપણે સ્વાધ્યાય આજે 11.3 લઈશું. 11.1, 11.2 અને હવે 11.3 આવે બાળકો. અહીંયા આપણે ચોરસ લંબચોરસની પરિમિતિ તેમજ ચોરસ લંબચોરસના ક્ષેત્રફળ વિશે જોઈ ગયા છીએ. હવે અહીંયા આવી વર્તુળ ઉપરના દાખલા, વર્તુળનો પરિઘ અને વર્તુળનું ક્ષેત્ર. વર્તુળ એટલે બાળકો સૌપ્રથમ આપણે સૂત્રો તરફ જઈએ. કેવી રીતે સૂત્રો બને છે? પરિમિતિ એટલે પરિઘ. આપણે ચોરસ લંબચોરસમાં પરિમિતિ શબ્દ વાપરીએ છીએ, પણ વર્તુળ માટે પરિઘ શબ્દ વાપરવામાં આવે છે. આ પરિઘ છે. પરિઘ આપણે આ વર્તુળ દોરીને આ વર્તુળ માટે આપણે આ ફરતી કિનારી પરિમિતિ ગણાય, એટલે કે પરિઘ ગણાય. તો વર્તુળનો પરિઘ બરાબર સૂત્ર 2πr અને બીજું સૂત્ર છે πd. r એટલે ત્રિજ્યા, આ ત્રિજ્યા ગણાય બાળકો. r એટલે ત્રિજ્યા અને d એટલે વ્યાસ. d એટલે ડાયામીટર, એ આ વ્યાસ છે. આખું સંપૂર્ણ લીટી બરાબર મધ્યમાંથી વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા એ વ્યાસ છે. આને આપણે d તરીકે ઓળખશું. આખી લીટી સંપૂર્ણ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા અને કેન્દ્રમાંથી વર્તુળ પરનું બિંદુ એ ત્રિજ્યા ગણાય. એટલે બે સૂત્રો છે, વર્તુળના પરિઘના 2πr અને πd. એટલે વર્તુળની પરિમિતિને વર્તુળનો પરિઘ કહે છે. આ ફરતી કિનારીનું માપ એ જ પરિઘ ગણાય. હવે આપણે જોઈએ વર્તુળનું ક્ષેત્રફળ. આ વર્તુળનો પરિઘ છે. હવે વર્તુળનું ક્ષેત્રફળ એના માટે પાઈ એ ગ્રીક મૂળાક્ષર છે બાળકો. પાઈ માટે આપણે 22/7 અથવા 3.14 લઈ શકીએ. તમને જ્યારે રકમ આપી હોય ત્યારે પાઈ બરાબર કેટલા લેવા એવું સૂચવેલું હોય છે. 22/7 લેવા કે 3.14. વર્તુળનું ક્ષેત્રફળ એટલે કોઈ પણ પદાર્થે રોકેલી જગ્યાનું માપ. આ વર્તુળ છે, અહીંયા વર્તુળની વાત છે, તો આ ક્ષેત્રફળ એટલે આ વર્તુળે કેટલી જગ્યા બરાબર વર્તુળના ભાગમાં હદની અંદર, વર્તુળની હદની અંદર કેટલો ભાગ રોક્યો છે એને વર્તુળનું ક્ષેત્રફળ કહે છે. તેનું સૂત્ર πr² છે બાળકો. વર્તુળનું ક્ષેત્રફળ πr², વર્તુળનો પરિઘ 2πr અને વર્તુળનો પરિઘ બીજું સૂત્ર πd અને વર્તુળનું ક્ષેત્રફળ πr². હવે આપણે દાખલા જોઈશું. આ સૂત્રો ઉપરથી તમારે 2πr, πd અને πr² તૈયાર રાખવાનું છે. વર્તુળનો પરિઘ બે સૂત્રો છે. પરિઘ બરાબર 2πr πd. આ બંને સૂત્રો છે. એક બીજું πd, 2πr અને πd. બીજું છે વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ બરાબર πr². 2πr અને πr² આ પરિઘ છે. વર્તુળનો પરિઘ 2πr, બીજું સૂત્ર πd બરાબર અને વર્તુળનું ક્ષેત્રફળ πr². આપણે દાખલા જોઈએ. એક્ઝામ્પલ 1 સ્વાધ્યાય 11.3.
નીચે વર્તુળની ત્રિજ્યા આપેલી છે તેના પરથી વર્તુળોનો પરિઘ શોધો. પાઈ બરાબર 22/3 લો. પહેલો નંબર 14 cm, cm એટલે સેન્ટીમીટર બાળકો. હવે વર્તુળોનો પરિઘ શોધો એવો શબ્દ છે તો 14 સેમી ત્રિજ્યા આપેલી છે. ત્રિજ્યા r બરાબર 14 cm. અહીંયા લખીએ ત્રિજ્યા 14 cm, વર્તુળનો પરિઘ બરાબર સૂત્ર 2 પાઈ r બરાબર 2 ગુણ્યા પાઈ એટલે આપણે 22/3 લેવાના છે અને ત્રિજ્યા r એટલે 14 સેમી બરાબર. ત્રિજ્યા આપણે 14 cm લઈ લીધી. છેદ ઉડાડીએ 7 × 14 ગુણાકાર કરીએ. હવે 22 × 44 = 88 સામા છે સેન્ટીમીટર તો આપણે લખી શકીએ cm. 88 cm સેન્ટીમીટર એનો જવાબ. પરિઘ ચલો હવે 28 મીમી ત્રિજ્યા r બરાબર 28 mm, mm એટલે મિલીમીટર. વર્તુળનો પરિઘ બરાબર 2 પાઈ r બરાબર 2 ગુણ્યા 22/3 ગુણ્યા r એટલે ત્રિજ્યા 28 છે. છેદ ઉડાડીએ 7 × 4 = 28. હવે 22 × 44 ગુણ્યા 4 ચોકુ 16 વધીએ ચોકુ 0 17 170 અને મિલીમીટર તો mm 170 મિલીમીટર. ફરીથી વર્તુળનો પરિઘ 2 પાઈ r 2 ગુણ્યા પાઈની કિંમત 22/3 ગુણ્યા r એટલે ત્રિજ્યા 28 મીમી તો 28 7 × 28 ગુણાકાર કરીએ 22 × 44 ગુણ્યા 4 એટલે 170 mm. ત્રીજો c માં ત્રિજ્યા r 21 સેમી છે સેન્ટીમીટર. વર્તુળનો પરિઘ બરાબર 2 પાઈ r ત્રિજ્યા આપેલી છે 2 ગુણ્યા 22/3 ગુણ્યા r એટલે ત્રિજ્યા 21 સેમી બરાબર 2 ગુણ્યા 22/3 ગુણ્યા 21 7 × 21 22 × 44 = 3 4 × 12 વધીએ 4 × 12 132 અને સેમી હોય તો સેન્ટીમીટર. આ સેમી જવાબ 132. ત્યાર પછી અધ્યાપન નંબર 2 નીચેના વર્તુળોના ક્ષેત્રફળ ગણો. જ્યાં પાઈ બરાબર 22/3 નું સૂત્રો આપણે ઉપર બંને લખેલા છે બાળકો. હવે પાઈ 22/3 લેવાના છે. વર્તુળોના ક્ષેત્રફળ ગણો. જોઈએ આપણે ત્રિજ્યા આપેલી છે 14 મીમી. ઉપર કોર્નર પર અહીંયા લખેલું છે વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ r². પાઈ બરાબર કેટલા લેવાના છે? રકમમાં લખેલું છે 22/3 ગુણ્યા ત્રિજ્યા r બરાબર 14 મીમી એટલે 14 નો સ્ક્વેર. ત્રિજ્યા r એટલે 14 અને એનો વર્ગ છે. ગણતરી કરીએ 22/3 ગુણ્યા 14 કેટલી વખત? 2 વખત. 14 નો વર્ગ એટલે 14 2 વખત ગુણાકાર કરીએ 7 × 14. હવે અંશમાં 22 × 14 × 2 વધ્યા એટલે 14 ગુણ્યા 2 14 28 28 ગુણ્યા 22 એકમ નિશૂન 8 × 16 બધી 1 2 4 5 8 × 16 બધી 1 2 4 5 6 × 5 11 બધી 1 25 616 મળ્યા. 616 અને મીમી હતો તો મીમી ક્ષેત્રફળનું
તો એકમ ચોરસ મીટર, ચોરસ સેમી અને ચોરસ મિલી. તો અહીંયા આપણો મિલી આપેલા હતા, તો મિલીનો સ્ક્વેર એટલે ચોરસ મિલી. હવે જોઈએ આપણે અહીંયા બી નો વ્યાસ 49 મીટર આપ્યો છે, પણ વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ આર સ્ક્વેર છે. વ્યાસ આપેલો હોય તો આપણે ત્રિજ્યા શોધવી પડશે. જોઈએ વ્યાસ 49 મીટર છે, તો ત્રિજ્યા શોધવી હોય તો વ્યાસ ભાગ્યા 2 કરવા પડે. કેટલા કરવા પડે બાળકો? વ્યાસ ભાગ્યા 2 કરવા પડે. હવે જોઈએ આપણે અહીંયા વ્યાસ ભાગ્યા 2 કરવા પડે બરાબર. અહીંયા વ્યાસ 49 મીટર છે એટલે 49 ભાગ્યા 2 જેટલી ત્રિજ્યા. હવે આપણે પોઈન્ટમાં જવાબ લાવવાની જરૂર નથી, છે પૂછતા નથી એટલે પોઈન્ટમાં જવાબ મળી બાળકો. હવે આપણે વર્તુળનું ક્ષેત્રફળ શોધીએ. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર ઉપર લખેલું છે બાળકો, વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર. પાઈ એટલે કેટલા લેવાના છે? 22 ગુણ્યા ત્રિજ્યા આર. આર એટલે ત્રિજ્યા 49/2 પણ 2 વખત છે. 49/2 ગુણ્યા 49/2. હવે આપણે છેદ ઉડાડીએ. 7 × 49 અને 2 11 નું 22. હવે 49 ગુણ્યા 7 ગુણ્યા 11 અને 2 વડે ભાગવાનું. એટલે જોઈએ 49 ગુણ્યા 7 કરીએ પહેલા. 9 × 7 = 63 6 7 × 8 = 34 343 ગુણ્યા 11. 343 ગુણ્યા 11. એકમ શું? 3 × 3 4 × 4 3 × 3 3 × 3 4 × 4 3 × 3 3 ના 3 4 3 7 4 3 7 3 ના 3 37 73 છેદમાં 2 વડે ભાગીએ અને ક્ષેત્રફળ આપણે લખીએ. જોઈએ હવે 3773 ભાગ્યા 2 2 કા 2 ઉપરથી 7 2 16 ઉપરથી 7 2 16 2 × 12 અને 2 × 10 1886.5 અને મીટર હતા તો મીટરનો સ્ક્વેર અથવા ચોરસ મીટર. નવો જોઈએ દાખલો. હવે ત્રિજ્યા 5 સેમી આપેલી છે. અહીં ત્રિજ્યા આપેલી છે. વર્તુળનું ક્ષેત્રફળ શોધવા માટે સરળ પડશે. વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર. પાઈ એટલે 22 ગુણ્યા આર એટલે ત્રિજ્યા 5 સેમી આપેલી છે. 5 આપણે 2 વખત લઈશું. હવે છેદ ઉડતા નથી, નીચે 1 મૂકવું હોય તો મૂકી શકાય. 22 × 5 × 5 = 7. છેદ ઉડતા નથી પરંતુ આપણે ભાગાકાર કરવો પડશે. ઉપરનો અંશનો ગુણાકાર કર્યા પછી 5 × 5 = 25 × 22 25 × 22 એકમની 0 5 × 10 વધીએ એટલે 5 5 × 10 વધીએ એટલે 5 550 ભાગ્યા 7. 550 ને આપણે 7 વડે ભાગીએ. 550 ભાગ્યા 7 સીધી 49 7 × 56 વધી ગયા સીધી 49 10 को 4 0 15 નો 10 × 15 એટલે 6 7 8 56 7 9 63 વધી ગયા 7 × 56 57 × 60 0 0 ઉપર 7 × 35 7 6 43 વધી ગયા
7 પંચા 35 અને 77 49 78.57 અથવા આપણે મિશ્ર સંખ્યાનો પણ જવાબ લખી શકાય બાળકો. તો મિશ્ર સંખ્યાનો લખવો હોય તો 77 49 0 ઉતારો 7 58 56 78.4 અને મિશ્ર સંખ્યાને આપણે મેળવીએ અશુદ્ધ અપૂર્ણાંક તો 7 8 56 બનતી 5 49 77 49 50 ને 4 54 547 ને 4 550 ભાગ્યા 7 આવી જાય છે. એટલે આપણે આ રીતે પણ લખી શકીએ આ સેમી સ્ક્વેર અહીંયા આપણે 78.57 પર લખી શકાય અથવા 78.4 સેમી સ્ક્વેર. હવે આપણે એક્ઝામ્પલ નંબર 3 જોઈએ. એક વર્તુળાકાર કાગળનો પરિઘ 154 મીટર છે. 154 મીટર છે તો તેની ત્રિજ્યા શોધો. હવે આપણે તેમજ તેનું ક્ષેત્રફળ પણ શોધો. તો આપણે આ દાખલો ગણીએ. પાઈ બરાબર 22 લેવાના છે. અહીંયા આપણે આ એક જ જવાબ લખ્યો તો પણ ચાલશે અથવા 78.57 જવાબ આવે તો એ પણ સાચો છે. જોઈ લઈએ. બંને જવાબ લખીએ 550 ભાગ્યા 7 વડે 77 49 6 7 8 56 4 0 0 પોઈન્ટ મૂક્યા હતા 7 35 7 46 વધી જાય છે અને 77 49 78.57 પર જવાબ ચાલી શકે. 78 બંને જવાબ આપણે લખવાના 78.57 સેમી સ્ક્વેર. આ પણ જવાબ બાળકો સાચો છે. મિશ્ર સંખ્યામાં લખશો તો પણ ચાલશે અથવા આ રીતે પોઈન્ટમાં પણ ચાલી જશે. હવે નવો દાખલો જોઈએ. એક વર્તુળાકાર કાગળનો પરિઘ 154 મીટર છે તો તેની ત્રિજ્યા શોધો અને તેનું ક્ષેત્રફળ શોધો. પાઈ બરાબર 22 લો. અહીંયા આપણને પરિઘ આપેલો છે, ત્રિજ્યા શોધવાની છે અને ક્ષેત્રફળ પણ શોધવાનું છે. જોઈએ આપણે વર્તુળાકાર કાગળનો પરિઘ. વર્તુળાકાર કાગળનો ટૂંકમાં લઈ લઈએ પરિઘ બરાબર વર્તુળાકાર કાગળનો શબ્દ છે તો એ જ રાખીએ આપણે. વર્તુળાકાર કાગળનો પરિઘ બરાબર 2πr. જોઈએ હવે વર્તુળાકાર કાગળનો પરિઘ 154 મીટર છે તો ડાબી બાજુ 154 બરાબર 2 ગુણ્યા પાઈ કેટલા છે 22 તો 22 ગુણ્યા r તો શોધવાના છે હજુ તો r ને કરતા બનાવીએ ડેટ પર r બરાબર 154 ગુણ્યા 7 અને છેદમાં 2 ગુણ્યા 22. જોઈએ આપણે 154 ભાગ્યા 22 કરીએ એટલે 22 ઇત્યા 7 દુ 14 વધી 1 7 14 15 એટલે 22 એ 7 22 ઇત્યા 154 થાય. 77 49 ભાગ્યા 2 49 ભાગ્યા 2 એટલે ત્રિજ્યા અથવા 49 ને 24 દુ 48 ને 24.5 પણ લખી શકાય.
અને સામા છે મીટર, તો મીટર 24.5 મીટર અથવા 49/2 પણ ચાલે. હવે હજુ ત્રિજ્યા તો શોધી આપણે, પણ તેનું ક્ષેત્રફળ પણ શોધવાનું છે. હવે આપણે ક્ષેત્રફળ શોધીએ. વર્તુળનું ક્ષેત્ર, વર્તુળાકાર કાગળનું ક્ષેત્રફળ, એવો શબ્દ વાપરીએ. વર્તુળાકાર કાગળનું ક્ષેત્રફળ, કાગળનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર કયું છે? પાઈ આર સ્ક્વેર. પાઈ આર સ્ક્વેર. પાઈ કેટલા લેવાના છે? 22/2. આર એટલે ત્રિજ્યા. ત્રિજ્યા અહીંયા 49/2. આપણે આ પોઈન્ટમાં જવાબ આવે એ લખવાની જરૂર નથી, પરંતુ આર બરાબર ત્રિજ્યા આપણે શોધી 49/2 બે વખત લખી દઈએ. 49/2 એ ડબલ વખત લખવા પડશે. આર એટલે આરનો વર્ગ, એટલે 49/2. છેદ ઉડાડીએ. 70 49 2 11 નું ભાગ. હવે 49 ગુણ્યા 7 ગુણ્યા 11 અને ભાગ્યા 2 છેદમાં 2. જોઈએ હવે 49 ગુણ્યા 11 કરીએ. 49 ગુણ્યા 11 કરીએ. 49 ગુણ્યા 11 19 9 4 4 9 4 9 9 13 5 539 ગુણ્યા 7. 539 ગુણ્યા 7 9 7 63 6 7 19 27 2 7 35 37 ભાગ્યા 2 છેદમાં હવે 2 વડે ભાગવાના છે આપણે બાળકો. 37 ભાગ્યા 2 2 3 7 2 16 7.6 7 ઉતાર્યા ઉપરથી 2 16 7.6 અને 3 2 6 12 3 2 1 0 મૂકી 0 ઉતારો 2 5 10 1886.5 1886.5 સામાસે મીટરમાં આપેલા હતા. આ ક્ષેત્રફળ છે એટલે એકમ મીટર સ્ક્વેર, જેને આપણે ચોરસ મીટર કહીએ છીએ. ચલો આ પણ જવાબ મળી ગયો. હવે અહીંયા ત્રિજ્યા શોધો, તો ત્રિજ્યા શોધી. ક્ષેત્રફળ પણ શોધ્યું. અને એક્ઝામ્પલ નંબર 4, 1 માળી 21 મીટર વ્યાસવાળા બાગને ફરતેથી બંધ કરવા માંગે છે. 21 મીટર વ્યાસવાળો બાગ છે. આ આપણે દાખલા તરીકે 21 મીટર વ્યાસવાળો બાગ છે, ફરતેથી બંધ કરવા માંગે છે. આજુબાજુએ બંધ કરી દેવો છે. આ બાગ છે, આજુબાજુથી બંધ કરવા માંગે છે. જો તે દોરડાને બાગ ફરતે 2 વાર, કેટલી વખત? અહીંયા દોરડું બાંધીને 2 વખત ફિટ કરે છે. 2 વાર ફેરવવા માંગતો હોય તો દોરડાની લંબાઈ શોધો. સૌપ્રથમ દોરડાની લંબાઈ શોધીએ. દોરડાની લંબાઈ શોધવી એટલે પરિઘ શોધવો. ફરતેથી આવો શબ્દ આવે એટલે આપણે પરિઘ શોધવાનો છે. 1 માળી 21 મીટર વ્યાસવાળા એટલે d. d બરાબર કેટલા છે? 21 મીટર. ચલો વ્યાસ આપેલો છે 21 મીટર વ્યાસવાળા બાગને ફરતેથી બંધ કરવા માંગે છે. જો તે દોરડાને બાગ ફરતે 2 વાર ફેરવવા માંગતો હોય તો દોરડાની લંબાઈ શોધો. 2 વાર ફેરવે છે દોરડાની લંબાઈ એટલે દોરડાનો પરિઘ, વર્તુળાકાર દોરડાનો પરિઘ શોધવો પડે. બાગને વર્તુળાકાર બાગનું પરિઘ, વર્તુળાકાર બાગનું પરિઘ, બાગનું પરિઘ એટલે પાયડી સૂત્ર અહીંયા આપણે લઈ શકીશું, કારણ કે વ્યાસ આપેલો છે. ત્રિજ્યા આપી હોય તો 2πr લેવાનું, વ્યાસ આપેલો હોય તો પાયડી લેવાનું. પાઈ એટલે કેટલા લેવાના છે? 22/2. તો 22/2 ગુણ્યા d એટલે વ્યાસ 21 બરાબર 22/2 ગુણ્યા 21, 7 કરી 21, 22
66 મીટર આ પરિઘ શોધો જો તે દોરડાને ભાગ ફરતે બે વાર ફેરવવા માંગતો હોય આ એક વખતમાં દોરડાની લંબાઈ આવી હવે બે વાર દોરડાની લંબાઈ બે વાર દોરડા ફેરવવા માંગતો હોય દોરડાની લંબાઈ બે વખત દોરડાને ભાગ ફરતે બે વાર ફેરવવા દોરડાને બે વખત દોરડાને ભાગ ફરતે બે વખત બે વાર ફેરવે છે બે વાર ફેરવે તો લંબાઈ દોરડાની લંબાઈ બરાબર 2 ગુણ્યા 66 112 132 મીટર થાય દોરડાની લંબાઈ શોધો તો લંબાઈ 132 મીટર જો દોરડાની કિંમત 1 મીટરના ₹4 હોય તો જરૂરી દોરડાની કિંમત શોધો હવે કિંમત પણ શોધવાની છે બાળકો તો 1 મીટર દોરડાની કિંમત મીટર કિંમત 1 મીટરની કિંમત ₹4 કેટલા મીટર દોરડું છે સંપૂર્ણ દોરડાની કિંમત શોધવાની છે 132 મીટર દોરડાની કિંમત કેટલી 132 ગુણ્યા 4 બરાબર 4 * 8 4 * 12 4 * 5 528 રૂપિયા કેટલા થયા 528 રૂપિયા ફરીથી ગુણાકાર ચેક કરીએ બાળકો 4 * 8 4 * 12 અને 5 528 રૂપિયા ચલો હવે એક્ઝામ્પલ નંબર 9 લઈએ બાળકો એક્ઝામ્પલ 5 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળાકાર કાગળમાંથી 3 સેમી ત્રિજ્યાવાળો વર્તુળાકાર કાગળ દૂર કરવામાં આવે છે બાકીના કાગળનું ક્ષેત્રફળ શોધો પાઈ બરાબર 3.14 લો અહીંયા પાઈ બદલાય છે બાળકો 3.14 લેવાના છે જોઈએ હવે અહીંયા આકૃતિ દોરીને તમને હું સમજાવીશ બાળકો 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળાકાર કાગળમાંથી ચલો આ 4 સેમી ત્રિજ્યાવાળો વર્તુળાકાર કાગળ છે બાળકો 4 સેમી ત્રિજ્યાવાળો વર્તુળાકાર કાગળ છે હવે જોઈએ આપણે 4 સેમી ત્રિજ્યાવાળો વર્તુળાકાર કાગળ માંથી 3 સેમી ત્રિજ્યાવાળો વર્તુળાકાર કાગળ દૂર કરવામાં આવે આ 3 સેમી ત્રિજ્યાવાળો આની ત્રિજ્યા 3 સેમી છે આ સંપૂર્ણ લંબાઈ છે આ ત્રિજ્યા નાના કાગળની 3 સેમી મોટા કાગળની 4 સેમી અહીંયા ફરતે આ કાગળ 4 સેમી ત્રિજ્યાનો આટલા સુધી લંબાવી છે ત્રિજ્યા બહારના વર્તુળ સુધી અંદરના વર્તુળ સુધીની 3 તો આપણે આ કાગળને બહાર દૂર કરવાનું છે બરાબર છે 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળાકાર કાગળમાંથી 3 સેમી ત્રિજ્યાવાળો વર્તુળાકાર કાગળ દૂર કરવામાં આવે છે બાકીના કાગળનું ક્ષેત્રફળ શોધો આ 3 સેમીને દૂર કરવાનું છે તો બાકીના કાગળનું ક્ષેત્રફળ શોધવાનું છે બરાબર બાકીનો કાગળ વધે એ બહારની કિનારીનો કાગળ વધે એટલે આપણે શોધીએ કે બાકીના કાગળનું ક્ષેત્રફળ અહીંયા મોટો આર એટલે મોટી ત્રિજ્યા ત્યાં 4 સેમી અને નાની ત્રિજ્યા r બરાબર 3 સેમી બાકીના કાગળનું ક્ષેત્રફળ બરાબર બાકીના કાગળનું ક્ષેત્રફળ બરાબર મોટા વર્તુળનું મોટો કાગળ મોટી ત્રિજ્યાવાળા કાગળનું ક્ષેત્ર
ત્રિજ્યાવાળા કાગળનું ક્ષેત્રફળ માઈનસ નાની ત્રિજ્યાવાળા કાગળનું ક્ષેત્રફળ. ચલો બરાબર આટલો હું કાઢી લઉં છું. મોટી ત્રિજ્યાવાળા કાગળનું ક્ષેત્રફળ મોટો કેપિટલ આર લેવાનું પાઈ આર સ્ક્વેર માઈનસ નાની ત્રિજ્યાવાળું નાનું આર લેવાનું પાઈ આર સ્ક્વેર. સૂત્ર તો એક જ પાઈ આર સ્ક્વેર વર્તુળના ક્ષેત્રફળનું ગણતરી. પરંતુ મોટી ત્રિજ્યાવાળામાંથી નાની ત્રિજ્યાવાળાનું બાદ કરવાનું. મોટી ત્રિજ્યામાંથી નાની ત્રિજ્યાવાળું બાદ કરીએ એટલે આપણને આ બાકીનો કાગળ આ રિંગ મળશે. બરાબર એનું ક્ષેત્રફળ મળશે. ચલો પાઈ બાળકો આમાંથી કોમન લઈ લઉં હું. કૌંસમાં વધે r સ્ક્વેર માઈનસ r સ્ક્વેર. બરાબર જોયું બાળકો r સ્ક્વેર માઈનસ r સ્ક્વેર વધે. હવે આપણને સૂત્ર તો ખબર જ છે x સ્ક્વેર માઈનસ y સ્ક્વેર એટલે x પ્લસ y x માઈનસ y. તો પાઈ બરાબર r પ્લસ r માઈનસ r. પહેલો માઈનસ મૂકો તોય વાંધો નહીં, પ્લસ મૂકે તોય વાંધો નહીં. r પ્લસ r માઈનસ r. પાઈ બરાબર કેટલા લેવા અહીંયા સૂચવેલું છે બાળકો રકમમાં જોવાનું ખાસ 3.14 લેવાના છે. ચલો હવે મોટો r કેટલો છે 4, નાનો r 3, અહીંયા પણ 4 માઈનસ 3. ચલો 3.14 4 ને 3 7 4 ને 3 1. એટલે હંમેશા આપણે 14 * 7 3.14 * 7 કરવાના બાકી રહેશે. 4 ને 3 7. હવે અહીંયા ગુણાકારની નિશાની સમજવાની, કારણ કે આપણે સાદું આપી દીધું 4 ને 3 7 4 ને 3 1. 3.14 * 7 * 1 3.14 * 7 કરવાના બાકી છે. 3.14 * 7 સાચા 28 વધી છે. 7 * 7 = 9 7 * 3 = 21. બે કાપવાના છે એટલે 21.98 મીટર. સેમી છે મીટર છે તો સેમી છે. ક્ષેત્રફળ છે તો એકમ સેમી સ્ક્વેર. તો બાળકો આ આપણે બાકીના કાગળનું ક્ષેત્રફળ મળ્યું. આ રીતે શોધી શકાય 21.98 સેમીનો સ્ક્વેર. તો બાળકો આ રીતે આધાર દાખલા છે વર્તુળના પરિઘ અને વર્તુળના ક્ષેત્રફળના. તો તમે સ્વપ્રયત્ને 3 દાખલા ઘરેથી ગૃહકાર્યમાં ગણી કાઢજો બાળકો. એક્ઝામ્પલ નંબર 6 7 અને 8 ગૃહકાર્ય. એક્ઝામ્પલ 6 7 અને 8 ગૃહકાર્ય. એક્ઝામ્પલ 6 7 8 ઘરેથી ગણી કાઢજો.